राजकोट शहर में एक मर्डर केस सामने आया है। प्रद्युमन पार्क के पास विपुल राठौड़ नाम के एक युवक की बॉडी मिली। परिवार वालों का आरोप है कि उसे धारदार हथियार से पीटा गया और रंगदा राड़ा रेत में फेंक दिया गया। परिवार वालों का आरोप है कि उसकी पत्नी और सास ने उसकी हत्या की। पुलिस एडमिनिस्ट्रेशन सही एक्शन नहीं ले रहा है। मृतक की पत्नी और सास के खिलाफ एक्शन लिया जाना चाहिए। શું નામ છે બેન તમારું? રંજનબેન ભરતભાઈ રાઠોડ। બેન શું ઘટના છે? મારો છોકરો વિપુલ એને સવારમાં મમ્મી કેવું જાઉં છું હમણાં આવું છું ઘીરે એમ કહીને કે બજાર બેન બે મારી શેરી હતી ને તો ના છે ને ગાડી રિક્ષા આવી તો છે ને એને ઉપાડી ગયા નથી રિક્ષામાં નાખી 2-3 જણા હતા અને પછી કાંઈક પાયું હોય છે કાંઈક દારૂ બારું પાઈને લઈ ગયા સાગરનગરમાં મારતા ટોમી મારી લાકડીઓ મારી પાઇપ માર્યા અને પછી કે મને બચાવવા દો મારી બેન તેડી જાય છે મને મારમાં મારો ભાઈ તેડી જાય છે તો મને મૂકી દે તો મૂક્યો નહીં આખી શેરી સબૂત હતી નનકા બચ્ચા એમ કહે છે કે માર્યો પાઇપું માર્યા ધોકા માર્યા કે મૂક્યા જ નહીં એને મૂક્યો જ નહીં પછી એ કે મને છોડી દે મને લેવા આવશે તો ન છોડ્યો ને તેમાં ફેંકી દીધો મારા છોકરાને આ કિશને એક પછાવા જતો શેરી મળવાનું હતું ને પાણીમાં માર્યો પછી પાણી ભાગી ગયું એ કિશનના ભાઈએ અને બીજા કેટલાય પછી મારી રહેવાનું બધું કામતરું હતું આપતું આ વાઘરીમાં હતું ને બાઈનું વહુનું ઋતિક્યાનું ભાઈ ઋતિક અને કૈલાસ અને પાયલી અને એક બોલો બાબુ અને એ બધા હતા। અમારી માંગ સરકાર આગળ એટલી જ છે કે આને સજા આપો મારા છોકરાને આપી એટલી સજા આપો અને એને ફાંસી દો એને ફાંસી દો ફાંસી દો ને પછી હું લાશ સ્વીકારીશ તાલે કે હું સ્વીકારીશ નહીં તો મેં જો સરકારે મારો ન્યાય ન કર્યો તો હું મારો રવિ મારી કિરણ અને હું દવા પીને આઈને જ મરી જઈશું અને પોલીસ વાળા કઈ જવાબ દેતા નથી હાલના અમને ફોન કર્યો રાતે એની આવું તો અમે ગયા પોલીસ સ્ટેશને તો સવારમાં ફોટા લાવો બધું સબૂતી બાઈ લઈ ગઈ હતી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ કોઈ વસ્તુ દીધું નહીં અમને અને લેવા ગયા તો એમને ન દીધું।